ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ આ જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર નજીક કુંઢેલા અને ત્યાં આવેલું હરિતીર્થ આશ્રમ ખાતે આશ્રમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિના દિવસે કરાયું છે। કુંઢેલા સ્થિત હરિતીર્થ આશ્રમ દ્વારા ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે। છેલ્લા 4 થી 5 વર્ષથી કાર્યરત આશ્રમ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ 150 થી 200 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે। રક્તદાન ઉપરાંત આ પ્રસંગે ભજન સંધ્યા, ફળ વિતરણ અને 250 થી 300 હરિભક્તો માટે ખીચડી પ્રસાદીનું આયોજન કરાયું છે। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રક્તદાન એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે, એ ઉત્તમ કાર્ય છે જે કોઈના પણ જીવ બચાવી શકાય। સાથે જ ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ પણ અહીંયા જોવા મળે છે। આપણે હરિતીર્થ આશ્રમ કુંઢેલા વડોદરા દ્વારા ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ છે, એ નિમિત્તે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આવું અમે દર વર્ષે ઉપક્રમ કરીએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ ઉપક્રમ ચાલે છે અને અમારી અપેક્ષા છે કે 150 થી 200 યુનિટ થાય એવી અપેક્ષા છે। અમે આવું દર વર્ષે કંઈક ને કંઈક ઉપક્રમ કરીએ છીએ। કયા કાર્યક્રમો યોજવામાં આવે દર વર્ષે અમે ભજન સંધ્યા કરીએ છીએ એ ઉપલક્ષમાં, અને ખીચડી વિતરણ કરીએ છીએ। 250 થી 300 હરિભક્તોને ખીચડી ખવડાવીએ છીએ। પછી ફ્રૂટ જે વેચવાનું છે, ફ્રૂટ વેચીએ છીએ બધા હરિભક્તોને। આવું અલગ અલગ આયોજન કરીએ છીએ। રક્તદાનનું ખૂબ મહત્વ છે, કારણ કે એક આપણે યુનિટ જો કોઈને મળી જાય તો એનાથી કોઈકની જિંદગી બચી શકે છે। ખૂબ મહત્વ છે લોહીનું આપવાનું। જય સ્વામિનારાયણ। આજે ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મ જયંતિ નિમિત્તે તેમજ ભગવાન શ્રી રામનવમી નિમિત્તે એસએસટી સ્વામિનારાયણ જે મંદિર જે છે એમના તરફથી બ્લડ ગ્રુપ એટલે કે બ્લડ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ સંસ્થા તરફથી બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે છે। તો હું વિનંતી કરું છું કે દરેક હરિભક્ત તેમજ દરેક વ્યક્તિએ બ્લડ ડોનેશન કર્યો તો બહુ સારું। જય સ્વામિનારાયણ। શું સમય રાખેલો છે, કેટલા ટાઈમ સુધી રહેશે બ્લડ? અત્યારે ટાઈમ રાખેલો છે સવારના 9 થી માંડીને 12 વાગ્યા સુધીનો, પણ જો કદાચ કોઈ વ્યક્તિ વધી શકે તો ટાઈમ વધી શકે છે। કેટલા યુનિટની આશા છે? 50 યુનિટ સુધીની આશા મારી ખરી છે।